ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો હે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં. કેટલા દિવસ પછી આજે તો બ્લોગ ચાલુ કર્યો. કેમ તમને ખબર જ હશે, કેમ કે ગામડે ગયો તો ત્યાં કંઈ વ્લોગ શૂટ થયો નહીં. વ્લોગ શૂટ ના થયો તો કંઈ વાંધો નહીં, પણ અહીંયા જે એક્સ્ટ્રા 2 વ્લોગ પડ્યા હતા ને એ પણ અપલોડ નથી થયા. બોલો, એડિટિંગ થઈને. કેમ કે લગ્નમાંથી કંઈ ટાઈમ જ નથી મળ્યો. બાકી તો જો મસ્તીની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આવો વ્યૂ તમને ક્યાંક જ જોવા મળે. એમાં ઉનાળામાં જ ખાસ જોવા મળે. બરોબર, આપણે ત્યાં કેરી પાકી ગઈ છે, એની નિશાની જોઈ લો તમે. કેરી પાકી ગઈ છે, બરોબર. બહારથી દેખાય તમને કાચી, બાકી આ જે બધી લવડી રહી ને બધી પાકી છે, બરોબર. કે ગાઈસ, તો કંઈક નોટિસ કરો તમે. અહીંયા જુઓ, વાહ ભાઈ વાહ, ખતરનાક એકદમ ખારીક પાકી ગઈ છે. ખાવી હોય આવી જજો, કેમ કે હજુ તો મેં ચાખી નહીં. પહેલાં તો મારે ચાખવી પડશે કે ગળી છે કે મોડી છે કે ખાટી છે કે તીખી છે. બધું મારે ચેક કરવું પડે ને, બધું ચેક કરવું પડશે. પહેલાં તો હું બ્લોગની અંદર બતાડી દઉં. ગાઈસ, તો ફાઇનલી આપણે મસ્તીની આપણે ખજૂર પાડી લીધી છે. તમે જોઈ શકો છો, ઈટા અમારે પણ 2 જ પડી, બરોબર. એટલે 2 ચાખવાની છે. એકને તમે ચાણે ખાટા બુડી કરી નાખી. ફટોફટ ચાખી લઈએ કે ખજૂર આપણે ખાવા લાયક છે કે નથી. ખાવા લાયક બિલકુલ નથી, બરોબર. એકદમ મોડી છે, સેટ પણ ગ્લાસ જેવું નથી. કેમ કે આ છે ને શો માટે નહીં આવે ને ખજૂરી, એટલા માટે. બહુ વધારે ના જાય, નાની જોઈ. કડવું લાગ્યું યાર, મોટું ખરાબ થઈ ગયું. ઓકે ગાઈસ, તો તમે કમેન્ટ કરી દેજો કે મારી જેમ કોને કોને આવા થોડા કરમાઈ ગયેલા જોબુ ખાવાની બહુ જ મજા આવે છે. મને તો જોરદાર મજા આવે છે હો. આ જુઓ તમે ખાલી, જોબુ કેટલા વળગ્યા, પણ હું આવા જ લઈશ. કેમ કે મને આવા બહુ ભાવે યાર, ગળા મધ જેવા લાગે. ટિફિન તૈયાર તૈયાર. અને આ શું કરે છે જુઓ ગાઈસ, ગેમ રમી છે, ગેમ રમે છે. આવી ગેમ વળી કોણ રમે? હું એ રમવું. નવરો હોઉં, રિચાર્જ બીજાજ ના હોય એટલે રમી નાખવાની. રિચાર્જ પતી ગયું છે એટલે ગેમો લીધી છે હવે. મોટેથી બોલજે એકદાર ગુડ મોર્નિંગ બોલ દે હેઠ. ખાલી એક વખત ગુડ મોર્નિંગ કહી દે. એવું નહીં, મોર્નિંગ ના કહેવાય, ખાલી ગુડ મોર્નિંગ ના કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ પાછળથી ગુડ એટલે 2 ભેગું કહેવાય એમ. નોખું નોખું ના કહેવાય. નોખું નોખું બોલે કોણ શીખવાડશે આ છોકરીને? આ ચાલાકી નહીં, આ ચાલાકી નહીં. અરે મેદી છો, મેદી નહીં હારો આવ્યો, કલર નહીં હારો આવ્યો. અંદર માં નોમે ચોય નહીં જુઓ, ખાલી ચો હે એ તો ખોતા એ ના ચાલે. આવું જોવે ઓની અંદર જોવે મેદી. ગાઈસ, તો ફાઇનલી આપણે હવે ઘણા દિવસ પછી નોકરી જવાનું છે. અને આ તમને કહેવાનું તો રહી ગયું કે આપણે મેનારાડી મસ્ત કમ્પ્લીટ થઈને આવી છે. એન્જિન તૂટી ગયું હતું ને તો બંધાઈ નાખ્યું છે ગેરેજમાંથી. ખર્ચો બહુ જાજો થઈ ગયો છે, પણ હવે જુઓ ખાલી એનો અવાજ સાંભળો તમે ખાલી. જો ખાલી પેલી બસથી બોકા પાડે કાઢો, કિક મારવાની એમ છે ને. અવાજ બધું બદલી ગયું આનું. હવે મીઠું બોલવા માંડી, મીઠું. ગાઈસ, ઘણા દિવસ પછી ઓફિસે આવ્યો ને, ઓફિસે આવીને જોયું ને તો જુઓ, હા જુઓ તમે ખાલી. આને હાલ શું થયા હે, આના હાલ શું થયા હે. હજુ 1 મિનિટ તો બતાવું. આના હાલ શું થયા હે. આમ જુઓ, આ જુઓ, આ જુઓ બીજું. એટલે આવું બધું રહેવાનું. તમે સમજી જ ગયા છો હું શું કહેવા માંગુ. આગળ મારે કંઈ કહેવાની જરૂર નથી. ઓકે ગાઈસ, એ તારી કચરો પેઠો લે કચરો. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે મસ્તીના હે ને નોકરી કરીને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જોયું તો જોવું હજુ ગેસ નહીં ભરાયો. ભરાયો તો કેમ ચૂલા ઉપર કોકા હે રોટલા છે, એટલે રોટલા, બાજરીના રોટલા. બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. સવારમાં હું ને મારા પપ્પા 2 જોબુ ખાવા માટે આવી ગયા છે. જે ફરીવાર શુક્રવાર થઈ ગયો તો આ વીક ક્યાં ગયું મને ખબર જ ના પડી. આ અઠવાડિયું કેમ કે 3 દિવસ ત્યાં રોકાણો અને હવે 3 દિવસ અહીંયા રોકાણ. શુક્રવાર ફરીવાર આવી ગયો. બોલો, હું પેલા રવિવારે તો ગયો તો અઠવાડિયું ક્યાં ગયું ને મને ના ખબર પડી. એટલે આપણે કંપનીની ટી-શર્ટ પહેરી લીધી છે. કેમ કે આજે શુક્રવારના દિવસે આપણે અમારે ત્યાં એવો નિયમ છે કે આમ ના પહેરી લઈએ ને તો ચાલે, પણ શુક્રવારના દિવસે તો પહેરવી જ પડે. એટલા માટે આપણે કંપનીની ટી-શર્ટ ઠઠાઈ દીધી છે મસ્તીની. અને અત્યારે આપણે થોડા કામથી બહાર જઈએ છીએ. બહાર જઈને આવીએ, ઘરે આવીને થોડું નાટક કરીએ, નાટકની ટાઈમ પાસ કરીએ, પછી આપણે નીકળવાનું છે પાછું નોકરી બાજુ.
કોઈ હોય કે ના હોય પણ અમારો ચીકી તો અહીંયા હોય જ છે. બોલો ચીકી કેસા હે તું, કૈસન હે? હા ચીકી છે ને આવડું નાનું ગલુડિયું હતું ને તારનું દયા નર્સરીમાં રહે, અત્યારે એક કાયડો થઈ ગયો. બોલો ચાલીએ નહીં હકતો સરખો, ત્યાંથી અહીંયા ને અહીંયા જ છે. એટલે બહુ બહુ વફાદાર છે પ્રાણીયા, બહુ વફાદાર. કોઈ ખાલી અહીંયા આવી જાય ને આટલા સુધી તો એને ખબર પડી જાય છે ત્યાં બેઠો હોય ને તો અહીંયા આવી જાય રહ્યો. ગામડે જઈએ ને, ગામડેથી ત્યાં ઉતરીએ ને રોડ ઉપરથી આપણે આવીએ ને એવો તરત જ એને ખબર પડી જાય. ત્યાં ઘરે બેઠો હોય ને તો એ રહ્યો રોડ ઉપર આપણે લેવા માટે આવે છે. વચમાં એ બાબતે છે ને અહીંયાથી ગામડે જવા નીકળ્યા હતા ને તો પાછળ રોડ સુધી મૂકવા ગયો તો પાછળથી કોઈ ડાલાવાળા આવીને ઠોકી દીધું. બોલો ત્યાંનો એ બહુ ઓછું જાય છે પણ બાકી આવી જાય ખરો, ગેટ સુધી તો આવી જ જાય, કેમ કે એને ખબર પડી જ જાય કે હવે આવી ગયા. ગાઈસ તો આપણે ત્યાં જરી કોટો મારવા ગયા હતા ને પાછા આપણને મન થઈ ગયું છે જોબુ ખાવાનું, એટલે આપણે જોબુ ખાવા માટે આવી ગયા હે. તો આપણે હે ને પહેલાં તો નીચે પડેલા મસ્તીના તાજા જે એની રીતે પડ્યા હોય ને એ ખાવાની બહુ મજા આવે. એટલે આ જો આ બધા જોબુ તમને દેખાય છે, આ બધા જોબુ છે ને ગધેડીના છે ને ઉંદેડા ખાઈ ગયા. ઉંદેડા જોબુડા ઉપર નહીં હચવાતા. બોલો હોય હતા તેથી બરોબર હે, હોયનું બધું પેલું કરતા, પણ હવે જોબુડા પર ચડીને જોબુડા ખાવા માંડ્યા. બોલો એ લોકોને કઈ રીતની ખબર પડતી હશે કે આ જોબુ આટલા મેઠા આવે? આ સોશિયલ મીડિયાના લીધે. તમે બધા બધું શેર ના કરો યાર સોશિયલ મીડિયાની અંદર. ઉદેડા યાર આ જોબુ નહીં રાખતા. તડકો માથે આવ્યો છે ને આ ગાંધીજીના 3 વાંદરા પડ્યા છે જુઓ, એક પછી એક. આ તો જુઓ ઉજવાડી રહ્યો, જુઓ તમને બતાવું ખાલી, જુઓ ઓસ ઉપર જોજો. આ જો કંઈક કઈડી ગયું ગાઈસ. અહીંયા બાજુ બધું ખાવાનું બનાવવાનું ચાલુ છે ને અત્યારે મારે તમને આ કહેવાનું તો રહી ગયું. ગધેડીની તમે જુઓ ખાલી કેરી કેવી પાકી છે, બહારથી જુઓ કેટલી કાચી દેખાય ને અંદરથી જુઓ તમે ખાલી એકદમ છે ને કેસર જેવી ફિલિંગ આવે છે મને, કેસર જેવી મસ્તીની. સવારમાં કાપી હતી પણ હું વ્લોગની અંદર લેવાનું ભૂલી ગયો, એટલે અત્યારે મારે ફરીથી તમને બતાવવા માટે ખાવી પડશે. ફાઇનલી મસ્તીની કેરી ખાઈ લીધી છે ને મને આ બધું જોઈને હે ને દોતમાં પાણી આવે, દોતમાં ની મોઢામાં પાણી આવે. બરોબર, એટલે મસ્તીની ગધેડીની કેરી ખાઈ લઈએ, કેવી લાગે છે જોઈ લઈએ. બરોબર કેવી લાગે છે? એક નંબર. પણ ગધેડીની થોડી ખાટી લાગે હે ને જો આ ગોટલો ભાઈ આપણે સુવાનો એમ, મોઢું બગડે તો બગડે પણ ગોટલો સુવાનો હે. આ કોઈ બજારમાંથી લાયેલા નથી, અહીંયા જે અમારે ઓબો છે ને એમાંથી પાડેલી છે સવારમાં. કેરી મસ્તીની ખાઈ લીધી છે, પણ હવે કેરીના જે સાડિયા આવે ને થોડા જે નાની સોયો, એની જે નસો કહેવાય ને દાંતની અંદર પહેરી ગઈ. બોલો નીકળતી નહીં ગધેડી. આ હોય લઈને મંડ્યો તો એ નહીં નીકળતી. કેરી ખાવા તો ખવાઈ ગઈ, એટલી મેઠી લાગી ને હદ વગરની. પણ હવે એના સાલ્યો જે અંદર ખૂચેરીને એવું થાર્યું કેરી કોઈ દાડ ખાવું જ નહીં આવી. ઓકે ગાઈસ, તો આપણે હવે લટર પટર થતા નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. કેમ કે આ જવું પડે યાર. લટર પટર અને કઈ રીતના થાય ગધડીનું હમણાં બતાવું. ચાલો આમ 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 અલે હમણાં સોલાય. ઓકે ગાઈસ, તો આપણે લટર પટર થતા આવી રીતના લટર પટર થતા જાતા હતા અને અત્યારે આપણે ઓફિસથી ઘરે પણ નીકળી ગયા હાથ પડીએ. અને તમે કહેતા હશો આ શું આખો દિવસ આને લટર પટર મળ્યું? લટર પટર એટલે તમારે ખાલી આ રીતનું જુઓ ગ્રાઇન્ડર પકડવાનું છે ને આમ 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 કરવાનું. આમાં તમારી જાનહાની પણ થઈ શકે છે. બરોબર, તમે તમારા રિસ્ક ઉપર કરજો. હું પણ મારા રિસ્ક ઉપર કરું છું. ગાર જોઈ લો તમે ખાલી. કટિંગ કર્યો છે, કેમ કટિંગ કર્યો છે કોમેન્ટ કરી દેજો, કેમ કે આને સેગો જ આવતી નહીં. બોલો કેટલો અધર થઈ ગયો. જો મને વટી ગયો હતો. બરોબર, મારી હાઈટથી પણ વધારે જતો હતો. હા જો કટ કરી નાખ્યો છે બધાને. હા જો ગધડીને એકલા ફૂલો આવે, શેક તો ક્યાંય જોવાય ના મળે, ક્યાંક આવે એ આવી થઈ જાય. જુઓ જાડી બુહા જેવી, ખાવાય ના ભાવે.